વાંચવા માટેનો બેસ્ટ ટાઈમ શું છે સ્ટુડન્ટ્સને જાણવું હોય એક તો? પણ નહીં. કેવી રીતે? મારું નામ સદરિયા વૈષ્ણવી છે. મારે Okay. 99 દીકરી એટલે એમાં મારી એક હેબિટ હતી કે છે ને ક્રિકેટ મારો ફેવરિટ, મતલબ ક્રિકેટ મેચ જોયા વિના મને હાલ જ નથી. પેપર હોય ને આગલા દિવસે હું આઈપીએલ ની મેચ જોતી હોય. શું મારે એ પૂછવું છે કે વૈષ્ણવી ટોપર તો છે, પણ વૈષ્ણવી પાસે અધર સ્કિલ ભણતરની સાથે કોઈ અન્ય સ્કિલમાં કે મારા માતા પિતાને મેં જ્યારે જાણ કરી કે મારે ઓનલાઈન એજ્યુકેશન લેવું છે અને માતા પિતાએ એમને રોકી પણ નહીં, તો ભાઈ એની પાછળ એનું વર્ક છે, એનું આઉટપુટ છે કે એ જે વચન આપે છે ને એ પૂરું કરે છે. હેલો એવરીવન, વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આપ સૌનું ફરીથી હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ફરી એક નવા ટોપર્સને મળવા માટે આવ્યા છીએ કે જેમણે ગુજરાતનું નામ રોશન કર્યું છે, ગુજરાતનું ભાવિ ભવિષ્ય છે એવી દીકરીને આપણે મળવા આવ્યા છીએ. મારી સાથે છે પાર્થ સર અને સાથે સાથે એ દીકરી કે જેમણે સારું એવું પરિણામ હાંસિલ કર્યું છે, એમના પપ્પા, એમના મમ્મી અને સાથે સાથે અમારી સાથે એમના બા પણ જોડાયેલા છે. ચાલો જાણીએ દીકરી પાસેથી જ કે એમણે 10મા ધોરણમાં વિદ્યાકુલની ટોપર બેચમાં જોડાઈને કેવું પરિણામ હાંસિલ કર્યું છે. સૌથી પહેલાં દીકરી, તારું નામ એન્ડ જે પર્સન્ટાઇજ મેળવ્યા એ પર્સન્ટેજ એ જણાવ. મારું નામ સદરિયા વૈષ્ણવી છે. મારે Okay. 99.95 પીઆર આવેલા છે અને 97.67% છે. ઓકે, અને મારા મેથ્સમાં 100 માંથી 100 છે. અરે વાવ, કોંગ્રેચ્યુલેશન, Thank વેરી you. ગુડ. નેક્સ્ટ. અને બાકી એસએસમાં 99 છે, સાયન્સમાં 99 Perfect. છે, ઇંગ્લિશમાં 97 છે અને ઇંગ્લિશમાં ગુજરાતીમાં 97? 93 છે. Yes. Perfect. અને ગુજરાતીમાં 93 અને સંસ્કૃતમાં 100 આઉટ ઓફ 100. બહુ સરસ પરિણામ હાંસિલ કર્યું છે. ખાસ તો હું અહીંયા ઇંગ્લિશ વિષયને એટલે ભાર આપીશ કારણ કે અંગ્રેજી જેવા ભાષાકીય વિષયમાં 97 માર્ક્સ હાંસિલ કર્યા છે, જે બહુ સારી વાત કહેવાય ભાષાકીય વિષયમાં આટલા માર્ક્સ લાવવા. હવે ટોપર બેચમાં તમે ક્યારથી જોડાણા હતા? ફર્સ્ટ ડેથી જ. કઈ રીતે તમને ખબર પડી હતી? 9thમાં હતી ને ત્યારે છે ને મેં ભવિષ્યવાણી સૂર્યોદયના સેશન જોયેલા, એટલે મને ખ્યાલ હતો કે આ બહુ યુઝફુલ છે. અચ્છા. એટલે પછી મેં ઘરે કીધું, તો પછી ત્યારથી ટોપર બેચ જોઈન કરી. ઓકે, તમે જ્યારે ઘરે ઇન્ફોર્મ કર્યું મમ્મી પપ્પાને કે ભાઈ મારે ઓનલાઈન ટોપર બેચમાં જોડાવવું છે, ત્યારે એમની હા ના હતી કે ભાઈ ઓનલાઈન શું ભણવું, એવું કંઈ એમના રિવ્યૂ હતા? ને એવા એમના રિવ્યૂ નહોતા, કેમ કે છે ને પહેલેથી ભણવામાં એને ખબર છે મોબાઈલ હાથમાં આવશે તો ભણવાનું જ છે. અચ્છા, મતલબ વિશ્વાસ હતો. હા. હવે આ વિશ્વાસ તારા ઉપર હતો, એમને તો નહીં હોય ને, તો કેવી રીતે એને તારા ઉપર વિશ્વાસ હતો? એને ખબર હતી આ ભણે છે એટલે પહેલેથી ભણવામાં છે ને મારે 95 અપ હંમેશા મારો ટાર્ગેટ જ હતો, હંમેશા 95 અપ. અત્યાર સુધી મારે 99 98 એવા જ પર્સન્ટેજ. ફર્સ્ટ ટાઈમ 97 એ ફર્સ્ટ ટાઈમ છે. એટલે એને એટલો વિશ્વાસ હતો કે આ ભણે છે એટલે ભણશે જ તે. મતલબ અને હું અહીંયા સામે બેસીને જ હંમેશા સામે બેસીને જ મારી હારે જે લેક્ચર, તો બધા લેક્ચર જોતા જ હોય. મતલબ તારી સાથે તારા મમ્મી પપ્પા પણ સેશન અટેન્ડ કરતા? હા. અમે પ્રેસ કરતા હોય, હા. એ હારે ઘડી કરતી હોય, લેક્ચર ચાલુ હોય, અચ્છા. કામે ચાલુ હોય અને લેક્ચર જોતી હોય. મલ્ટીટાસ્કિંગ વિધાઉટ હેંગિંગ. રેર પર્સન હોય, 2%, 3%, 4% એવા સ્ટુડન્ટ્સ હોય કે જે એક સાથે 2 એક્ટિવિટી કરી શકે અને સાથે આવું સરસ પરિણામે મેળવી શકે. અને બીજી એક વસ્તુ કે આ દીકરીએ વાત કરી કે મારા માતા પિતાને મેં જ્યારે જાણ કરી કે મારે ઓનલાઈન એજ્યુકેશન લેવું છે અને માતા પિતાએ એમને રોકી પણ નહીં, તો ભાઈ એની પાછળ એનું વર્ક છે, એનું આઉટપુટ છે કે એ જે વચન આપે છે ને એ પૂરું કરે છે. એટલે તમને ક્યારેક એમ થાય કે મારા માતા પિતા મારું માનતા નથી, તો એની પાછળ ભાઈ તમે ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય છે. સૌથી પહેલાં તમારે તમારા માતા પિતાનો વિશ્વાસ જીતવો પડે. એને નિરાશ નહીં કરતા, એ તમને તમારા કોઈ પણ કાર્યમાં અટકાવશે નહીં, ઉલટાનું તમને મોટિવેટ કરશે, જેવી રીતે એમના પેરેન્ટ્સ એમને મોટિવેટ કરે છે, એમની સાથે ખડા રહે છે. નેક્સ્ટ, ટોપર બેચમાં જ્યારે હમણાં આપણે ટોપર બેચની વાત કરી રહ્યા છીએ, તો ટોપર બેચમાં તમને ગમતો સૌથી શ્રેષ્ઠ, મતલબ કે એવું કયું ખાસ ફીચર છે કે જે તમે સૌથી વધારે ગમતું? એકને એક વસ્તુ 2 થી 3 વાર ભણાવે અને પછી ડાઉટ સોલ્વ કરવાની વાત આવે ને એટલે તરત જ ડાઉટ સોલ્વ થઈ જાય. અરે વાહ. રેગ્યુલર ક્લાસ અટેન્ડ કરતા? હા. ક્યારેક મિસ થઈ જાય તો? કોઈક વાર થઈ જાય તો પછી જોઈ લેવાના રેકોર્ડિંગ લેક્ચર, તે દિવસે જ જોઈ લેવાના. ઓકે. ક્યારેક મહેમાન આવી ગયા હોય, અમારે હકડાય છે, હા હા, તો પછી વૈયા જાય, પછી અટેન્ડ કરી લે. બરાબર છે. એન્ડ ખાસ તો એમના માતા પિતાને સવાલ. દીકરીનું જ્યારે આ બોર્ડનું વર્ષ ચાલતું હતું ત્યારે ઘરમાં કેવું વાતાવરણ હતું? મતલબ કે દીકરીનું બોર્ડનું વર્ષ ચાલે છે તો તમે કઈ રીતે એને સપોર્ટ આપતા એન્ડ તમારો સાથ સહકાર કેવો હતો એમની સાથે? એ તો સમજી લો નોર્મલ જ વાતાવરણ હોય. હા. અને સપોર્ટમાં તો એ એની રીતે ભણતી, અમને તો
અમારાથી તો એને કંઈ શીખવાડી કાંઈ એવું હોય નહીં. એટલે એની રીતે ભણતી હોય અને કંઈ વસ્તુ ન આવડતી હોય તો તમને અથવા તો એના સ્કૂલમાં ગમે ત્યાં એ ડાઉટ ક્લિયર કરતી હોય. અને અમે તો એટલું ભણાવી ન શકીએ, પણ એ એની રીતે મહેનત કરતી એમ. બરાબર છે, મતલબ ક્યારેય ટોકવી નથી પડી તમારી ના. દીકરીને કે આમ કરો કરો. એની જાતે જ. ખૂબ સરસ. હવે નેક્સ્ટ મને આમ મનમાં એવો સવાલ થાય દીકરીને કે ટોપર્સ હોય જે આટલું 95% લાવે, 96% લાવે, 97% લાવે, શું એ સોશિયલ મીડિયાનો યુઝ કરે ખરે? હા, કેમ ન કરે? કરે. કેટલો સમય કરતા? મતલબ તમારા ટાઈમ ઉપર ડિપેન્ડ કરે. જો તમારે સ્ટડી થઈ ગઈ છે તો એ દિવસે તમે કદાચ 10 મિનિટ વધારે સોશિયલ મીડિયા યુઝ કરી લો તો કાંઈ ફેર નથી પડતો, પણ તમારે કામ બાકી છે ને તોય તમે સોશિયલ મીડિયા યુઝ કરો છો એટલે તમારો બેકલોગ થઈ ગયો પછી ત્યાંથી. તમારે ક્યારે એવું થયું છે કે ભાઈ બેકલોગ ભેગું થઈ ગયો હોય? ક્યારેય નહીં. અચ્છા, આખા વર્ષનું શેડ્યુલ તમારું શું હતું? બસ કાંઈ નહીં, આપણે નોર્મલ રોજનું કામ રોજે કરવાનું, ક્યારેય કામ ભેગું નહીં કરવાનું, બેકલોગ નહીં થવાનો. બેકલોગ થયો એટલે પછી કામ ક્યારેય ક્લિયર નહીં થાય. હવે આને જવાબ આપ્યો એ તમે ખાલી ઓબ્ઝર્વ કર્યો? મેં એમ કીધું આખા વર્ષનું શેડ્યુલ કેવું હોય? બસ કાંઈ નહીં, તમારી રીતે કર્યા કરવાનું. હવે એ જે તમારી રીતે કર્યા કરવાનું ને એની હેબિટ પડી ગઈ છે. જ્યારે માણસને કહેવાય કે ભાઈ માણસને કોઈ વસ્તુની હેબિટ પડી જાય ને પછી એ વસ્તુ ઓટોમેટિક થવા લાગે. તો જોજો, બાળક જ્યારે પહેલી વાર સાયકલ ચલાવવાની શરૂઆત કરે ને ત્યારે એનું હેન્ડલ થોડુંક આમ તેમ થાય. પછી જ્યારે એમાં માસ્ટર બની જાય ને પછી એમાં સ્ટન્ટ કરતા શીખશે, આગળનું ટાયર ઊંચું કરતા શીખશે. પછી કોઈ એમ પૂછે ને તો આ કઈ રીતે કરે છે, બસ એ થઈ જાય. મતલબ કે એ દીકરીએ બાળપણથી લઈને અત્યાર સુધીને એમનું એક હેબિટ પાડી દીધી છે. બાળપણમાં એ પહેલાં એક ટાઈમ ટેબલ ફોલો કરતી હતી, એ છેક સુધી એને મેન્ટેન રાખી. મતલબ કે કન્સિસ્ટન્સી અહીંયા મેટર કરે છે. તમે જો આટલા તમે ટોપરના ઇન્ટરવ્યૂ જોયા, તમે જો ટાર્ગેટ સેટ કરીને બેઠા છો કે 10મામાં પણ મારે આ રિઝલ્ટ લાવવું છે, તો ભાઈ આ પ્રકારની કન્સિસ્ટન્સી તમારે ફોલો કરવી પડશે. બીજી એક પોઈન્ટ એમણે બહુ સારો આપણી સાથે શેર કર્યો કે ભાઈ સોશિયલ મીડિયા, ભાઈ ટોપર્સ ભાઈ પોતાની લાઈફ જીવે છે, એમની પણ કોઈ પોતાની પર્સનલ હેબિટ છે, ફેવરિટ છે, તો એ સોશિયલ મીડિયાનો યુઝ કરે છે. પણ કયા માઇન્ડસેટ સાથે કે ત્યારે જ સોશિયલ મીડિયાનો યુઝ કરવાનો જ્યારે તમારું ભણવાનું કામ ખતમ થઈ ગયું હોય પછી. એવું નહીં કે હાલો આપણે ટોપર જોઈએ છે તો આપણે સોશિયલ મીડિયા જોઈએ. ભાઈ એણે પહેલાં એનું બેકલોગ ખતમ કર્યું, એના ચેપ્ટર ખતમ કર્યા, પછી એ સોશિયલ મીડિયા જોવે છે. પાઠ સર, હવે તમારો કોઈ સવાલ હોય દીકરી? એટલે એમાં મારી એક હેબિટ હતી કે છે ને ક્રિકેટ મારો ફેવરિટ, મતલબ ક્રિકેટ મેચ જોયા વિના મને હાલે જ. અત્યારે આઈપીએલ શરૂ છે ને, પેપર હોય ને આગલા દિવસે હું આઈપીએલ ની મેચ જોતી હોય. હવે તમે થોડીક એની પોલ ખોલો. એને ક્રિકેટનો બહુ રસ હતો. પેપર હતું ને તો એને ક્રિકેટ જોઈ, પણ પહેલાં એનું કમ્પ્લીટ કરી લીધું. ક્રિકેટ ચાલુ થઈ ને ત્યાં સુધીમાં બધું કમ્પ્લીટ કરી લીધું. આખી ક્રિકેટ જોઈ ને પછી પાછું એનું ભણવાનું ચાલુ. અત્યારે આઈપીએલ શરૂ થાય ને, અત્યારે મારી સ્કૂલ ઓલરેડી શરૂ થઈ ગઈ 11 સાયન્સની, તો અત્યારે સાંજે આઈપીએલ શરૂ થાય, આઈપીએલ જોયા રોજ ડેઈલી જોવાની જ. તો પણ એમ નહીં, આઈપીએલમાં આઈપીએલમાં વુમન કે મેન? બધી મેઇન WPL જોવાની, આઈપીએલ જોવાની, T20 વર્લ્ડ કપ જોવાનો, ODI જોવાનો, ટેસ્ટ જોવાનું, બધું. આ ઇન્ટરવ્યુ સ્ટુડન્ટ્સને વધારે ગમશે. હા. ગઈકાલે કોની મેચ હતી? ગઈકાલે છે ને દિલ્હી અને કલકત્તાની હતી. ઓકે, તમારી ફેવરેટ ટીમ? ગુજરાત ટાઇટન્સ. ઓકે, અને ફેવરેટ પ્લેયર? શુભમન ગિલ. મારો એક સવાલ એમના મમ્મીને છે કે એક્ઝામ ટાઈમે આમ તો બધા પેરેન્ટ્સ ના પાડે મોબાઈલમાં, ના જ પાડતા, ના પાડતા. અચ્છા, મમ્મી ના પાડતા, પપ્પાએ ક્યારેય ના નથી પાડી. ત્યારે તો હું રિસ્પોન્સ આપતી? કાંઈ નહીં, થઈ ગયું છે મારું કામ, રિઝલ્ટ આવશે ત્યારે આપણે જોઈ લઈશું. રિઝલ્ટ આવશે, મેં ધાર્યું છે એવું જ આવશે. પછી તમે શું કહેતા? કાંઈ વાંધો નહીં, જોઈ લે બીજું હું. ના પાડી છે, જોવાનું તો છે. પણ એને ક્રિકેટમાં પહેલેથી એટલો ઇન્ટરેસ્ટ છે. બરાબર. પણ એનું કામ એવું હતું કે એ ભણવાનું અધૂરું ન મૂકે ક્યારેય. એનું પહેલા કમ્પ્લીટ કરી લે પછી જ તે ક્રિકેટ જોવે. આ વિશ્વાસ પહેલાં જીતવો પડે, અને એ વિશ્વાસ એને 1થી લઈને 9 ધોરણ સુધી જીત્યો ત્યારે જઈને એને અત્યારે આટલી છૂટ મળે છે. બરાબર, એટલે એને અત્યારે આ જે પરિણામ એમણે હાંસલ કર્યું છે એ આજકાલનું નથી. જેમ એમણે પહેલાં કહ્યું ને, તમે શું કહ્યું હતું મને યાદ નથી જરાક. પહેલેથી 95, મારો ટાર્ગેટ 98, 99 નો જ હોય. હા, બટ મને એટલો ટાર્ગેટ કે 95 અપ તો જવા જ જોઈએ. અને દરેકમાં તમે 95 અપ હાંસલ કર્યું છે. 97 મારા ફર્સ્ટ ટાઈમ છે, 98, 99. 99 જ હોય, એક જ વાર 98 આવ્યા છે અને આ વખતે 97. બરાબર છે. વાંચવા માટેનો બેસ્ટ ટાઈમ શું છે સ્ટુડન્ટ્સને જાણવું હોય એક તો? પણ નહીં.
એક પણ નહીં. કોઈ દિવસ એને ચોપડી હાથમાં નથી લીધી. ખાલી એને હોમવર્ક કરવાનું હોય ને એ હોમવર્ક કરે અને ત્યારે જે જોવાનું હોય રોજે સ્કૂલે કરાવ્યું હોય એ કરી લે, પછી પૂરું. કોઈ દિવસ 2 કલાક વાંચ્યું એ નથી. મતલબ ભાઈ કહે છે કે ભાઈ જ્યારે તમે હોમવર્ક કરો ત્યારે જ તમે તમારી તૈયારી કરી નાખો તો થોડોક એક્સ્ટ્રા સમય વધે અને બચે, એટલે હોમવર્ક કરતાં કરતાં પણ યાદ રાખી શકાય છે. અને યાદ રાખવા માટે જે રીતે આ દીકરીનું પોઝિટિવ માઇન્ડસેટ, તમે જુઓ આખા ઘરમાં આપણે એમના પપ્પા સાથે વાત કરી, દીકરીના પપ્પા સાથે વાત કરી, દીકરીના મમ્મી સાથે વાત કરી, આપણે એમના ફેમિલી સાથે વાત કરી, બધાના માઇન્ડસેટ પોઝિટિવ છે. એટલે સૌથી પહેલાં પોઝિટિવ માઇન્ડસેટ હોવું જરૂરી છે. આપણે વાંચવા બેસીએ એ પહેલાં તો આપણે એવું વિચારવા લાગીએ છીએ કે ભાઈ મને યાદ નહીં રહી, મને યાદ નહીં રહી, મને યાદ નહીં રહી, મને યાદ નહીં રહી, એન્ડ એટ ધ લાસ્ટ નહીં યાદ રહી. આનું માઇન્ડસેટ થઈ જશે. એને કોઈ દિવસ એમ નથી કીધું કે મને નથી આવડતું એમ. શીખી લેશું, હા. એવું માઇન્ડસેટ હંમેશા. ઓકે, શું મારે એ પૂછવું છે કે વૈષ્ણવી ટોપર તો છે, પણ વૈષ્ણવી પાસે અધર સ્કિલ, ભણતરની સાથે ગણતર, કોઈ અન્ય સ્કિલમાં મતલબ કોઈ એમનું ખાસ ટેલેન્ટ? મતલબ મને એક તો ક્રિકેટનો શોખ છે Okay. જ, અને એ સિવાય છે ને મને એઆઈ એન્ડ રોબોટિક્સ, મને છે ને મિકેનિક્સ બહુ ગમે છે એમ પહેલેથી. ઓકે, તો આ માટે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો તો એવું કંઈ? હા છે ને, હમણાં 10માં જ્યારે 10મું શરૂ હતું ને 10th, Okay. ત્યારે જ તે અમે વર્લ્ડ સ્ટેમ એન્ડ રોબોટિક્સ ઓલિમ્પિયાડ છે એમાં પાર્ટિસિપેટ કરેલું. ત્યાં અમે નેશનલમાં વિનર હતા અને ઇન્ટરનેશનલમાં 1 પોઈન્ટથી અમે ચૂકી ગયા હતા. મતલબ વાહ, સરસ. એના માટે કોઈ પ્રોજેક્ટ કંઈ બનાવેલું કંઈ મતલબ? અમે ત્યારે બનાવેલો તો આપણે જે રિયલ ટાઈમમાં જે આપણી રિયલ લાઈફમાં ચાલે એ ટાઈપનો બનાવેલો હતો. એનર્જી સેવિંગ હતું, પછી આપણું જે આજુબાજુનું ટેમ્પરેચર છે એના અકોર્ડિંગ આપણું ટેમ્પરેચર સેટ થાય, એનર્જી સેવ થાય, આપણા ઘરમાં ફાયર કે ગેસ લીકેજ હોય એ બધું ડિટેક્ટ કરીને ઓટોમેટિકલી એના પર વર્ક કરે. પછી ડે લાઇટ અકોર્ડિંગ લાઇટ મેઝર કરીને લાઇટ કંટ્રોલ કરે. અને આપણે જે આપણા ઘરના લાઇટ પંખા અને અધર ડિવાઇસીસ જે છે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ, એ બધું આપણે મોબાઈલથી અમે વેબસાઇટ બનાવેલી હતી, વેબ પેજ, એની મદદથી આપણે બધું ઓન ઓફ કરી શકીએ અને કંટ્રોલ કરી શકીએ. બરાબર. વાહ, સરસ. એમને એક નેક્સ્ટ, યસ યસ, ઓકે. એમની મમ્મીને મારે એક પ્રશ્ન પૂછવો છે, એમને માઇક આપો ખાસ. ટોપર વૈષ્ણવી તો છે જ, સમાજનું નામ રોશન કર્યું છે, પરિવારનું નામ રોશન કર્યું છે, પણ મારે ખાસ અંગત એ પ્રશ્ન પૂછવો છે કે શું વૈષ્ણવી એક ટોપર તો છે પણ એક આદર્શ દીકરી જે તમારા ઘરના કાર્યમાં મદદરૂપ અથવા તો ઘરની હેલ્પ, ભણતરની સાથે સાથે અન્ય કામમાં પણ શું તમને હાથ ટોટલ કામમાં હાથ કરે. કઈ રીતે? મતલબ રસોડાનું કામ બાને સંભાળવાનું હોય તો Okay. એને મદદ કરે. હા, હું અહીંયા મશીને બેઠી હોય, Okay. પડદાને કટિંગ કરવા લાગે, ઇસ્ત્રી મારવા લાગે, વાહ. બધું જ કરવા લાગે. તમે- રસોડામાં બા કાંઈ કામ કરતા હોય તો બા સીંધે તો ઈ કરવાનું, વાહ વાહ, સરસ બધુંય સરસ. કરવાનું. એમ નહીં કે આ કામ નહીં કરવાનું. આપણે છીએ તો આપણું ઘરનું કામ આવડવું જોઈએ, ભણવાનું આવડવું જોઈએ. કોક એમ કે આ કરવાનું છે તો ઈ કરવાનું. ઓકે, તો મારે વૈષ્ણવીને પ્રશ્ન ખાસ પૂછવો છે. કોઈ વિદ્યાર્થી એવું કમ્પ્લેન કરતું હોય કે બોર્ડની એક્ઝામ વખતે મારે ઘરનું કામ સાઈડ પર મૂકીને હું ખાલી માત્ર ભણવા પર ધ્યાન આપીશ, તો એ વાત ખોટી સાબિત કરી બતાવી છે વૈષ્ણવીએ? 100%. ઓકે, તો વૈષ્ણવી ટોપરને, નેક્સ્ટ ટોપર જે આવનાર ટોપર છે, એમને શું સંદેશો આપવા માગે છે કે કામની સાથે ભણતર કઈ રીતે હેન્ડલ કરી શકશે એ લોકો? તમારી લાઈફ છે, કામ તમારે કરવાનું, તમે ભણવાનું તમારે છે, કામય તમારે કરવાનું છે. તમે એને કેવી રીતે બેલેન્સ કરો છો ને તમારા ઉપર ડિપેન્ડ કરે છે. જે સારી રીતે બેલેન્સ કરે છે ને એ 100% ટોપર બનશે. અને છે ને કન્સિસ્ટન્સી રાખવાની. ક્યારે એક વખત બેકલોગ છે ને બેકલોગને ક્લિયર કેમ કરવો ને એના ઉપર ફોકસ કરવાનું. પછી જો તમે ક્યારેય નહીં કરો, કાલે થઈ જશે, કાલ ક્યારેય નહીં આવે. એવું કોઈ સિક્રેટ કે જે વૈષ્ણવી આજે સોશિયલ મીડિયાના માધ્યમથી ટોપરને જણાવવા માગે છે કે જો તમારે ટોપ કરવું હોય ને તો આ સિક્રેટ અપનાવવું જોઈએ? કન્સિસ્ટન્સી રાખો, રોજનું કામ રોજ કરો અને પોતાની ઉપર વિશ્વાસ રાખો. સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ, એની મારથી થઈ જ જશે. અરે વાહ. વાહ, સરસ. અને મારો છેલ્લો સવાલ, ટોપર બેચની કઈ કઈ બાબતો તને ખૂબ સારી લાગી? એક તો જ્યાં પેલા જે ભણાવે છે ને હા. એને સલ્યુટ છે. એની પાસે એટલો જોરદાર કન્ટેન્ટ છે, એની પ્રેઝન્ટેશન સ્કિલ નેક્સ્ટ લેવલ. મતલબ જસ્ટ લાઈક એક્ઝામ્પલ કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ વાઇઝ, કોઈ મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશમાં એની ટિપ્સ એટલે એનું ગ્રામર જોરદાર છે. ઓકે, એનું ગ્રામર, એની પાસે જે કન્ટેન્ટ છે ને બહુ સરસ. એની જે યાદ રાખવાની મેથડ છે એ બહુ સરસ. કોણ ભણાવતા? ઇંગ્લિશ કોણ ભણાવતા? ધ્રુવ મેમ. વાહ, સરસ. અચ્છા, તો એમની વાત કરે છે. ઓકે,
અને પછી મેથ્સમાં મેથ્સમાં સાહિલ સરની ટ્રિક્સ જોરદાર, એના જેવું મેથ્સ કોઈ ન ભણાવી શકે. અરે બાપરે. વાહ. તો સાહિલ સરને કંઈક સંદેશો આપવા માંગીશ? સાહિલ સર આખા વર્ષ જે શું કહે જેટલું અમને કન્ટેન્ટ આપ્યું, જે રીતે અમને ભણાવવા માટે થેન્ક યુ, દિલથી થેન્ક યુ. સાંભળી લેજો, તમારા માટે છે. હા. અને હિરેન સર માટે? હિરેન સરનું સાયન્સનું કન્ટેન્ટ જોરદાર, એ ભણાવે જોરદાર. હિરેન સરને પણ થેન્ક યુ, દિલથી થેન્ક યુ. હિરેન સર તમારા માટે. સોશિયલ સાયન્સમાં કોણ ભણાવે છે? સોશિયલ સાયન્સ એકચ્યુઅલમાં હું કહું તો સોશિયલ સાયન્સ મને બોરિંગ લાગે હા. વધારે, બટ પછી એટલે મેં વિદ્યાકુલ જોઈન કર્યું ને એટલે પછી મને લાગ્યું નહીં આમાં કંઈક છે, આ ભણવા થોડુંક ભણવા જેવું છે. સોશિયલ સાયન્સ મને એકદમ બોર, એકદમ કંટાળો જ લાગે. તો પણ પછી જે ટ્રિક્સ આવી ને તમારા પાસેથી, એનાથી મને એક્ઝામ્પલ, ટ્રિક્સનું કોઈ એક્ઝામ્પલ? મતલબ આપણે જે તમે મેપ જે કરાવ્યા હતા ને, મેપમાં અત્યાર સુધીનો અમારો રેકોર્ડ છે. મારા 98, 99 આવતા ને કોઈ દિવસ મેં મેપમાં કાંઈ લખ્યું જ નથી. દર વખતે હું મેપ 4 માર્ક્સ મૂકીને જ આવતી રહું છું. કોઈ દિવસ મેં મેપ કમ્પ્લીટ નથી કર્યો. Okay. આ વખતે ફર્સ્ટ ટાઈમ મેં મેપ કમ્પ્લીટ જોયું કર્યો. એનો આમ વટથી બધા જવાબ છે. તો છોરા હે. એનો નેક્સ્ટ વિઝન પૂછો. આપણે હમણાં ઇન્ટરવ્યુ પહેલા પૂછ્યું હતું ને. હા હા, નેક્સ્ટ વિઝન તારું 10મા ધોરણ પછી? પછી અત્યારે મેં છે ને 11 સાયન્સમાં એડમિશન લીધું છે. એ ગ્રુપમાં મારે એન્જિનિયરિંગ કરવું છે, હા. કમ્પ્યુટર સાયન્સની અંદર ઓકે. કઈ? IIT-માં. ઓ બાપરે. 2 વર્ષનું પ્લાનિંગ નથી, 5 વર્ષનું પ્લાનિંગ છે. 5 વર્ષ કરતાં વધારે પ્લાનિંગ છે. ખાલી ફી પૂછવાય ને ત્યાં સુધીની કેટલી ફી એ છે. લોકોને ઈ ખ્યાલ તો Yes. છે, એને નક્કી કરી રાખ્યું છે. વૈષ્ણવીએ જો એનું ગોલ નક્કી કર્યું છે તો વૈષ્ણવી એ પ્રમાણે મુજબ પરિબળ બતાવશે. પ્રોમિસ. હા. તો છેલ્લો અમારે ટોપરોને એક છેલ્લો સંદેશો આપી દે કે ભાઈ શું વિદ્યાકુલમાં ઓનલાઈન એજ્યુકેશન મેળવવું જોઈએ? કોઈ પેરેન્ટ્સ શંકા કરતા હોય તો એમાં વૈષ્ણવનો જવાબ શું હશે એમનો? એક તો પેલા પેરેન્ટ્સનો માઇન્ડસેટ, એ તો પેરેન્ટ્સ એક બાજુથી જોઈએ ને તો પેરેન્ટ્સ એ સાચા છે. જો એને એના શું કહે દીકરા કે દીકરી ઉપર વિશ્વાસ હોય ને તો 100% ઓનલાઈન એજ્યુકેશન માટે માની જશે. પણ તમારે શું કહે, તમે જે વખત બોલો ને તમારે પ્રૂફ કરીને બતાવવાનું તો તમારા ઉપર વિશ્વાસ આવશે, નહીંતર વિશ્વાસ નહીં આવે. બાકી જો રહી વિદ્યાકુલની વાત, તો ઓનલાઈન તમારે શું કહે એજ્યુકેશન લેવું હોય ને તો સૌથી સારામાં સારું પ્લેટફોર્મ એ છે. તમને એટલું હું શ્યોર છું કે તમે એક વખત એની સાથે જોડાઓ, છેલ્લા સુધી તમને ક્યાંય નહીં મૂકે. યસ. ભાઈ આ આત્મવિશ્વાસ એમની આંખોમાં, એમની બોલીમાં, બધામાં દેખાય છે. તો હવે અમે નથી બોલતા, આ સ્ટુડન્ટ ખુદ બોલે છે Topper કે બોલે છે. જેમણે વિદ્યાકુલની આપણી ટોપર બેચમાં જોડાઈને આટલું પરિણામ મેળવ્યું છે. ટોપર બેચના હરેક લાઈવ સેશન એમણે અટેન્ડ કર્યા છે. તો અહીંયા વૈષ્ણવી સાથે વાતચીત થઈ, બહુ આનંદ થયો. એમનું પોતાનું વ્યક્તિત્વ, એમની રિઝલ્ટ, એમની મહેનત, એમના માતા પિતાનો સંઘર્ષ અને અંતે વિદ્યાકુલે એમને કઈ રીતે મહેનત કરાવી હતી, એમાં અંતે બધી રીતે આપણે પાર પડ્યા છે. અને હા, ત્રિવેણી સંગમ સાથ લોકોને ત્રિવેણી સંગમનો આમ મિલાપ થઈ ગયો છે. ત્યારે વિદ્યાર્થીનું ટોપ પ્રચંડ પુરુષાર્થના પ્રચંડ પરિણામથી આપણે સૌ આજે એક વિદ્યાર્થી સુધી મળી ચૂક્યા છે. તો બસ આટલું જ રાખીએ છીએ. ફરી મળીશું કોઈ નવા ટોપર સાથે, કોઈ નવા સિટી, કોઈ નવા અંદાજ અને કોઈ નવી વાત સાથે. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ વેરી મચ.